નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર પીએમ મોદીએ સેનાને આપી છૂટ। ગુજરાતમાં મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર। પહેલી તારીખથી હવામાન પલટાશે। દરેક મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ। આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ લિંક કરાવો। વાહન ખરીદવા 75,000 સબસિડી। આવાસ યોજના નવો ફેરફાર। રેશન કાર્ડ કેવાયસી નવો આજે છેલ્લો દિવસ। ખાતામાં આવશે 2500। વાહન ચાલકો જૂના નંબર બંધ। મહિલાઓ માટે ખુશખબર, ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન મળશે। દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન। વીઘા દીઠ 20,000 રૂપિયા સહાય। રેશન કાર્ડ ધારકોને ફાયદો। બેંક એટીએમમાં પૈસા ઉપાડવાના નિયમો। લોન થશે સસ્તી। પીએમ કિસાન યોજના 9,000 રૂપિયાનો હપ્તો જમા। ખેડૂતોની આવક વધશે। આધાર કાર્ડ ઉપર 30,000ની લોન મળશે। ડુંગળીના ખેડૂતો માટે ખુશખબર। મોદી સરકારની મોટી જાહેરાત। મુખ્યમંત્રીનો મોટો નિર્ણય। સોલાર પંપ લગાવવા 90% સબસિડી। પાક નુકસાન સહાય મળશે। ખેડૂત દેવા માફ અંગે સમાચાર। ખેડૂતોની લોન માફ નહીં થાય। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પીએમ મોદીએ સેનાને આપી દીધી છે છૂટછાટ। પીએમ મોદીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ સાથે ઉચ્ચતર સ્તરીય બેઠક યોજી હતી અને સૂત્રોના જણાવ્યા અનુસાર 1.5 કલાક ચાલેલી આ બેઠકમાં પીએમ મોદીએ સેનાને સંપૂર્ણ છૂટછાટ આપી દીધી છે। તેમણે કહ્યું છે કે આતંકવાદનો યોગ્ય જવાબ આપવાનો આપણો દ્રઢ રાષ્ટ્રીય સંકલ્પ છે। પીએમ મોદીએ કહ્યું છે કે સશસ્ત્ર દળોએ આપણા બલિદાનની પદ્ધતિ, તેના લક્ષ્યો અને તેના સમય અંગે ઓપરેશનલ નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપેલી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, પહેલી તારીખથી હવામાન પલટાશે। સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે। ગુજરાત રાજ્યની અંદર હવામાનની અંદર પલટો આવવાનો છે। ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। મે મહિનાના પહેલા અઠવાડિયામાં જ વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી કરી છે કે 30 એપ્રિલ પછી હવામાનમાં ફેરફાર થશે, જેના કારણે 10 થી 11 તારીખ સુધી દરમિયાન છે એ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે। 30 એપ્રિલથી પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થવાની છે। 10 અને 11 મે સુધી ભારે વરસાદની શક્યતા રહેલ છે। ભારે આંધી, વંટોળ, ગાજવીજ સાથે વરસાદની આગાહી 30 એપ્રિલથી 11 મેના રોજ જે છે આંધી વંટોળ સાથે બાગાયતી કેરી સહિતના પાકોને મોટા પાયે નુકસાન કરશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે। ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે। ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે, તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ। અને આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે આપ્યો છે કે એમના જવાબ પ્રમાણે ભીખુસિંહ પરમારે કહ્યું છે કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 100 અને 200 રૂપિયાની નોટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા સોમવારે બેંકોને સુનિશ્ચિત જણાવ્યું છે કે એટીએમમાંથી પણ 100 અને 200 રૂપિયાની નોટ છે એ નીકળી શકશે। કેન્દ્રીય બેંકે કહ્યું છે કે જનતા માટે આ નોટની ઉપલબ્ધતા વધારવા માટે આમ કરવું જરૂરી છે અને બેંકો વ્હાઇટ અને બ્લેક લેબલ એટીએમ ઓપરેટર એટલે કે WALOS એ આ નિર્દેશનોનો તબક્કાવાર અમલ કરવો પડશે। નોન બેન્કિંગ એન્ટિટી દ્વારા સંચાલિત એટીએમને વ્હાઇટ લેબલ એટીએમ WALA કહેવામાં આવે છે અને આ સૂચના બાદ તેની તમામ બેંકોમાં હડકંપ મચી ગઈ છે। હવે બધી બેંકોમાં એટીએમમાંથી 100 અને 200 રૂપિયાની નોટો નીકળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ પણ આપવામાં આવશે। સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા છે। આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ કરાવી છે, જેમાં બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરતગથ્થુ અને દૂધ પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે। દરેક પ્રકારના વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને તમારે લિંક કરાવવું પડશે। આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડાવાની એટલે કે લિંક કરાવવાની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે।
ગૃહ મંત્રાલય અને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા યોજાયેલી જે બેઠક હતી એ બેઠકમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંકિંગને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનર જે ડૉક્ટર સુખબીર સિંહ છે એ અને ડૉક્ટર વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા સચિવ બેઠક યોજી હતી અને આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે તમારે લિંક કરાવવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે શું જૂના પાન કાર્ડ છે એ બંધ થશે? કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડ છે એક નવું વર્ઝનમાં આવશે અને પાન કાર્ડમાં હવે મિત્રો તમારા પાન કાર્ડની અંદર QR કોડ આપવામાં આવશે અને પાન કાર્ડ અંતર્ગત જેટલા પણ ફીચર હશે એને અપડેટ કરી દેવામાં આવ્યા છે. તો નવા પાન કાર્ડની અંદર QR કોડ આપવામાં આવશે અને QR કોડની અંદર તમારી તમામ ડિટેલો છે એ દર્શાવવામાં આવશે. તો હવે તમારું જૂનું પાન કાર્ડ છે તો એને અપડેટ કરાવી લેજો અને નવું પાન કાર્ડ કઢાવો છો તો તમે આ અંગે છે એ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું હતું કે હવે ગુજરાતના જે નાગરિકો છે એમના કામ અટકવાના નથી અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે. 32 સિટી સેવિક સેન્ટરોના કારણે નગરની અંદર વસતા જે નગરપાલિકાના કામો કરાવવા માંગતા હોય એવા લોકોના કામકાજ છે વહેલી તકે કરી દેવામાં આવશે અને તાત્કાલિક કરી દેવામાં આવશે. તો તમારા પણ જે પણ કામ સરકારી કામો હશે એ વહેલી તકે થઈ જશે. તમારું એક પણ કામ અટકવાનું નથી. વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, તેનાથી દરેક લોકોને ફાયદો થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સરકાર દ્વારા છે એ લાભ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ શરૂ કરવામાં આવી છે અને આ સહાય યોજના અંતર્ગત ગુજરાત રાજ્યની અંદર જે પાક નુકસાન થયું હોય એવા ખેડૂતોને સર્વેના આધારે લાભ આપવામાં આવશે. પાક નુકસાનનું સર્વેના આધારે જે લાભ આપવામાં આવે એમાં મિત્રો 30% લઈ અને 60% સુધીનું જો નુકસાન થયું હોય પાકનું તો એ પાક આધારિત નુકસાનનું સર્વે છે એ થશે અને એ અંતર્ગતનો લાભ આપવામાં આવશે. તો હવે પાક નુકસાનમાં મિત્રો તમને પણ લાભ આપવામાં આવશે. પ્રતિ હેક્ટર દીઠ છે એ સહાય આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોલાર પંપ લગાવવા માટે 90% સબસિડી તમને આપવામાં આવશે, જેમાં ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર દ્વારા ખેતરોમાં પંપસેટ લગાવવા અને સબસિડી આપવા સુધી છે એ જાહેરાત કરી છે. PM કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપસેટ લગાવવા ઉપર સબસિડી આપવામાં આવશે અને આ યોજના અંતર્ગત તમને જણાવીએ તો દેશભરમાં ઘણા બધા ખેડૂતોને લાભ મળી રહ્યો છે, પરંતુ ગુજરાત રાજ્યની અંદર 1400 ખેડૂતોને ખેતરમાં છે એ સોલાર પંપ સેટ લગાવવા માટે લાભ આપવામાં આવશે. સોલાર પંપ સેટ લગાવવા માટે જે તમને સબસિડી આપવામાં આવશે મિત્રો 60% થી 90% સુધીની સબસિડીનો લાભ મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 6,000 રૂપિયાની જગ્યાએ હવે ખેડૂતોને 9,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે, જેમાં મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપ સર્વ ખેડૂત મિત્રોને ખ્યાલ હશે કે આ યોજનાનું રજિસ્ટ્રેશન કરાવેલું જે ખેડૂતો હશે એમને લાભ આપવામાં આવી રહ્યો છે અને PM કિસાન યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવ્યો છે એ દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય સ્વરૂપે આપવામાં આવી રહ્યો છે. હવે મિત્રો આ PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે 6,000 રૂપિયાનો હપ્તો છે એટલે કે દર વર્ષે 6,000 રૂપિયા જે આપવામાં આવે છે એ સહાયની અંદર વધારો કરવામાં આવશે. ટૂંક જ સમયની અંદર આ યોજનામાં ફેરફાર થશે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી એવી કોઈ પણ પ્રકારની ઓફિશિયલ માહિતી કે જાહેરાત આપી નથી, પરંતુ અત્યારે સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે જોઈએ તો મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો જે 20મો હપ્તો છે એ મળે એ પહેલાં તમને છે એ થોડોક ફેરફાર લાગશે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મેળવતા જેટલા પણ ખેડૂતો છે એમના માટે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કર્યું છે, ખેડૂત નોંધણી ફરજિયાત કરી છે. તેવા જ ખેડૂત મિત્રોને લાભ આપવામાં આવશે જેને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો રાજસ્થાન સરકાર અને દિલ્હી સરકાર દ્વારા PM કિસાન યોજનાનો જે 20મો હપ્તો આપવામાં આવે એ હપ્તાની અંદર 3,000 રૂપિયા આપવામાં આવશે, નહીં કે 2,000 રૂપિયા. તો અત્યારે 2,000 રૂપિયાની જગ્યાએ 3,000 રૂપિયાનો હપ્તો મિત્રો માત્ર રાજસ્થાન અને દિલ્હી સરકાર દ્વારા જ આપવામાં આવે, અથવા તો 2 થી 3 બીજા અન્ય રાજ્યો પણ PM કિસાન યોજના અંતર્ગત છે લાભ આપી રહ્યા છે, વધારાનો લાભ. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી એક પણ પ્રકારની એવી ઓફિશિયલી માહિતી કે જાહેરાત કરવામાં નથી આવી, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ખરીદવા માટે 75,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા જે છે એ અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવી રહી છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના છે કિસાન પરિવહન યોજના. ખેડૂતોના પાક ઉગે ત્યાંથી લઈ અને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચે ત્યાં સુધીમાં ખેડૂતોને પરિવહન માટે જે વાહનની જરૂર હોય એ વાહન માટે સબસિડી આપવામાં આવી રહી છે. વાહન ખરીદવા માટે સબસિડી આપવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને મિત્રો ટ્રેક્ટર જેવા નાના વાહનો ખરીદવા માટે તમને સરકાર દ્વારા છે 75,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે અથવા તો 35% સુધીની સબસિડી આપવામાં આવશે. તો તમે પણ આ યોજના અંતર્ગત લાભ લઈ અને સબસિડી મેળવી શકો. સબસિડીનો લાભ લઈ અને તમે પણ ટ્રેક્ટર અથવા તો મિની એવું કે જે પરિવહનનું વાહન છે એ ખરીદી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો PM આવાસ યોજના અંતર્ગત ફેરફાર કરવામાં આવ્યો છે. PM આવાસ યોજના અંતર્ગત જે મફતમાં ઘર આપવામાં આવે છે એટલે કે 1,20,000 રૂપિયાની જે સહાય આપવામાં આવે છે સહાયની અંદર વધારો થયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 બીજો તબક્કો શરૂ કરી દેવામાં આવ્યો છે, જેના નિયમોમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવે PM આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા ગરીબ પરિવારોને કાયમી મકાનો બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. અગાઉ આ યોજના હેઠળ માતા પિતા ઉપરાંત એક જ પરિવારના પુત્રોને લાભ મળતો હતો, પરંતુ હવે જે પુત્રોના હિસ્સાનું ઘર જર્જરિત હોય અથવા જમીન પર કોઈ પણ બાંધકામ કરવામાં આવ્યું ન હોય તો PM આવાસ યોજના અંતર્ગત જે બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે એ બીજા તબક્કા અંતર્ગત નવા નિયમો છે એ લાગુ થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખાતામાં આવશે 2,500 રૂપિયા. દરેક મહિલાઓને રેખા ગુપ્તાના નેતૃત્વવાળી દિલ્હી સરકારે પ્રધાનમંત્રી મહિલા સન્માન નિધિ યોજના અંતર્ગત છે એ પ્રથમ હપ્તો જાહેર કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર દિલ્હી સરકાર દ્વારા ત્યાંની જે મહિલાઓ છે એમને BPL કાર્ડ ધારક મહિલાઓને દર મહિને 2,500 રૂપિયાની છે એ સહાય હપ્તા સ્વરૂપે આપવા માટેની જાહેરાત કરી દીધી છે. તો ત્યાંની જે મહિલાઓ છે દિલ્હી રાજ્યની મહિલાઓ એમને દર મહિને 2,500 રૂપિયા છે એ સહાય આપવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જૂના વાહનો બંધ, નવા નિયમો સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વાહન ચાલકો માટે નવા નંબરો માટે છે એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે. ફક્ત 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલ સેમ કેટેગરીમાં જ ઉપયોગ કરી શકાશે. 2 વ્હીલના નંબર 4 વ્હીલમાં રિટર્ન નહીં કરી શકાય. આ ઉપરાંત નંબર રિટર્ન કરાવવા માટે જૂના વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ હોવું જોઈએ. ઉપરાંત વાહનનું જૂનું હોય તો એનું સ્ક્રેપ સર્ટિફિકેટ પણ જરૂરી બનશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓ માટે ખુશખબર સામે આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પાણીપતની બીમા સખી યોજના છે એની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ દેશભરમાં 18 થી 70 વર્ષની 1 લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજનામાં 10 પાસ ધોરણોની મહિલાઓને LIC એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે. તેમને પ્રથમ વર્ષમાં 7,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. બીજા વર્ષ માટે છે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષ માટે 5,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવો અને નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવું. તો આ યોજના અંતર્ગત પણ ઘણી બધી મહિલાઓ છે એ રજીસ્ટ્રેશન કરી અને લાભ મેળવી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન મળશે. કિસાન ક્રેડિટ કાર્ડની લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારી અને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ બાદના વેબિનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં કેન્દ્રીય બજેટ 2025-26ની ઘોષણાઓના અમલ પર ચર્ચા કરાઈ હતી. આર્થિક સર્વેક્ષણ 2024 મુજબ 31મી માર્ચ 2024 સુધીમાં 7.5 કરોડ ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા. ટૂંક જ સમયની અંદર મોટા પાક ધિરાણ લોન લીધી, જરૂરિયાતો લીધી અને KCC યોજના અંતર્ગત કૃષિ લોન પણ લીધી. તો આવી યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે. તો ખેડૂતોને પણ છે એ ડબલ ફાયદો થઈ રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. છેલ્લા કેટલાય વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ખેડૂતો માટે છે એ મહત્વની યોજનાઓ બનાવી છે, જેમાં નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આવી નવી યોજનાઓ અંતર્ગત મિત્રો કિસાન પરિવહન યોજના, કિસાન સન્માન નિધિ યોજના, PM માનધન યોજના, ઘણી બધી એવી સરકારે ખેડૂતો માટેની યોજના
બનાવી છે। એમાંની કિસાન માનધન યોજના છે, પીએમ કિસાન માનધન યોજના, એ યોજના હેઠળ જે ખેડૂતો લાભ લે છે, ફોર્મ ભરે છે, એવા ખેડૂતોને 3,000 રૂપિયા દર મહિને પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે। તેના માટે 18થી લઈ અને 60 વર્ષની જે ઉંમરના ખેડૂતો છે એમને લાભ આપવામાં આવશે। અને આ લાભ લેવા માટે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે। રજિસ્ટ્રેશન કરી અને તમે ઓનલાઈન સરકારી યોજનાનો લાભ મેળવી શકો। અને આ વખતે મિત્રો લાભ લેવા માટે તમારે છે એ પીએમ માનધન યોજના અંતર્ગત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે એ પ્રમાણે લાભ લેવાનો છે। એમાં તમારે જો સરકારી યોજના અંતર્ગત લાભ લેવો હોય તો તમારે એના માટે છે એ રજિસ્ટ્રેશન ફરજિયાતપણે કરાવવું પડશે, તો જ તમને આવી સરકારી યોજનાઓ અંતર્ગતનો લાભ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજનાઓની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના જે પણ ખેડૂતો છે એમને પ્રાકૃતિક ખેતી કરવા માટે સરકાર દ્વારા 20,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે અને વીઘા દીઠ ભેટ નહીં આપવામાં આવે, અહીંયા તમને હેક્ટર દીઠ ભેટ આપવામાં આવશે, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી। હવે મિત્રો સરકાર દ્વારા જે લાભ આપવામાં આવી રહ્યો છે એ લાભ લેવા માટે તમારે જે ઓનલાઈન અરજી કરવાની છે અને આ યોજના જ્યારે અમલમાં મૂકવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં પ્રાકૃતિક શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને જ લાભ આપવામાં આવી રહ્યો છે, તો ખાસ કરીને તમે એ અંગે પણ સમાચાર મેળવી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ અંતર્ગત નવી જાહેરાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા જી સફળ નામની નવી યોજના છે એ બહાર પાડવામાં આવી છે। આ જી સફળ નામની નવી યોજના છે જેની અંદર રેશન કાર્ડ દીઠ 80,000 રૂપિયા સુધીનો લાભ આપવામાં આવશે, જેમાં મિત્રો આ યોજનાનો ઉદ્દેશ છે કે અત્યોદય પરિવારોની આવકમાં વધારો કરી અને આર્થિક રીતે સક્ષમ બનાવો। અને આ યોજના આગામી 5 વર્ષ માટે રાજ્ય સરકાર દ્વારા છે એ 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અત્યોદય અન્ન યોજના હેઠળ કાર્ડ ધારકોને લાભ આપવામાં આવશે અને આજીવિકા વધારવા માટે લાભ આપવામાં આવશે। ખાસ કરીને તેમાં આજીવિકા વધારવા માટે જે લાભ આપવામાં આવી રહ્યો છે એ લાભ લેવા માટે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ રેશન કાર્ડ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે, તો આ વિશે પણ તમે રજિસ્ટ્રેશન કરાવી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એટીએમને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે। બેંકમાંથી જો તમે પૈસા ઉપાડવા જાઓ છો એના એટીએમના નવા નિયમો સામે આવી ગયા છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ જે ભેટ આપવામાં આવી રહી છે એનો પૈસાનો ઉપયોગ તમે એટીએમથી કરતા હોય તો એ અંગે પણ તમે ખાસ કરીને સમાચાર મેળવી લેજો, કારણ કે એટીએમ અંતર્ગત પૈસા ઉપાડવા જાઓ છો તો એમાં પહેલાં 5 ટ્રાન્ઝેક્શન મફત કરવા માટે છે એ છૂટ આપવામાં આવતી હતી, પરંતુ હવે 5 ટ્રાન્ઝેક્શનની જગ્યાએ દર મહિને તમે 3 વખત જ ટ્રાન્ઝેક્શન એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે કરી શકશો। એ પછી જો તમે વધારે ટ્રાન્ઝેક્શન કરો છો તો દરેક ટ્રાન્ઝેક્શન ઉપર 25 રૂપિયાનો છે ચાર્જ લેવામાં આવશે, જે અગાઉ 20 રૂપિયા હતો, અને આ ઉપરાંત જો તમે બીજા બેંક એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો 30 રૂપિયા વસૂલવામાં આવશે। અને નોન મેટ્રો શહેરમાં આ મર્યાદા 5 રૂપિયાની છે, તો જે પણ સિટીમાંથી તમે પૈસા ઉપાડો છો તો એ માટે તમે ચેક કરી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લોન લીધેલી છે તો તમારા માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 6 રાષ્ટ્રીયકૃત બેંકોએ વ્યાજદરના ઘટાડો કર્યો છે, લોન ધારકોને મોટી રાહત આપી છે। રિઝર્વ બેંક દ્વારા 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો, જેનો સીધો જ લાભ ગ્રાહકોને મળશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરાવ્યા બાદ હવે બેંકોએ હોમ લોન સહિતના વ્યાજદરોમાં ઘટાડાનો પ્રયાસ કર્યો છે, જેમાં કેનેરા બેંક, યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અંતર્ગતની જે બીજી અન્ય રાષ્ટ્રીયકૃત બેંક છે એમાંથી યુનિયન બેંક, એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, ઘણી બધી બેંકો છે કે જેમને રેપો રેટમાં ઘટાડો કર્યો છે, બેઝિક પોઈન્ટમાં ઘટાડો કર્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે। આજના તાજા સોના ચાંદીના ભાવ પણ જાણીએ એ પહેલાં આજના તાજા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ચણા, ધાણા, જીરું અને તુવેરના પાકોની મબલખ આવક જોવા મળી હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી આસપાસના ગામડાના ખેડૂતોને પણ પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવવું પડ્યું છે। આ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસની મબલખ આવક જોવા મળી। યાર્ડમાં હાલ ખેડૂતોને કપાસનો સારો ભાવ પણ મળ્યો। યાર્ડમાં આજે 2150 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અને ખેડૂતોને 1 મણ કપાસનો ભાવ 1312 રૂપિયાથી 1496 રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે।
આ સાથે જ મિત્રો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચણાની 17,500 મણ, ધાણાની 19,000 મણ, જીરુની 7,500 મણ અને તુવેરની 15,000 મણ આવક થવા પામી હતી. ખેડૂતોને ચણાનો પણ ભાવ સારામાં સારો મળ્યો છે અને તુવેરનો દાળનો પણ ભાવ સારામાં સારો મળ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવ જોઈએ તો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે સોનામાં થોડુંક મોંઘું થયું છે. 24 કેરેટ સોનું છે 46 રૂપિયા વધી અને 86,346 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે 22 કેરેટ સોનું ઘટી અને 79,093 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે. અહીં ચાંદી આજે મિત્રો 905 રૂપિયા મોંઘી થઈ ગયું છે. 96,989 પ્રતિ કિલોગ્રામે પહોંચી ગયું છે. જ્યારે છેલ્લા કેટલાય દિવસોથી શેર બજારમાં સતત ઘટાડાના કારણે રોકાણ કરવાના સોના ચાંદીની જે બજાર છે એના ઉપર રસ વધ્યો છે. તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો છે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના વિડીયો શેર કરી દેજો.